જય હિન્દ જય ભારત મિત્રો, હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર। આપ સૌને જાણ છે એ મુજબ આપણે ટેટ 1 ની એક્ઝામ છે ખૂબ જ નજીક આવી ગઈ છે અને આપણે ધડબડાટી ટેટ 1 છે એ બોલાવી રહ્યા છીએ અને આની અંદર છે આપણે અગાઉ 3 લેક્ચર જે છે એ કમ્પ્લીટ કરી ગયા છીએ પીવાયક્યુ સિરીઝમાં અને આજે આપણે જે ભણવાનું છે એ શિક્ષણ અને મનોવિજ્ઞાન। મિત્રો અગત્યના પ્રશ્નો લેવાના છે, આજે આપણો આ ચોથો લેક્ચર છે। તો ખાસ કરીને આ વિડીયો છે તમારા બધા મિત્રો છે ઢગલા મોટે છે બધા સુધી શેર કરી દેજો, બધાને મોકલી દેજો, ખૂબ બધી લાઈક આપજો। અમને જરૂર છે આપના પ્રેમ સાથ સહકારની। જો આપે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે ને આપતા રહેશો તો આપ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે એના ભાગરૂપે અમે આ સિરીઝ છે કન્ટિન્યુ રાખી છે। તો આજે આપણે શરૂ કરીએ છીએ। તો એ પહેલાં ખાસ કરીને વિડીયોને છે લાઈક કરી દેજો, શેર કરી દેજો, બરોબર છે મિત્રો। અને ટેટ 1 ખૂબ જ નજીક છે એટલે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા બધા પ્રશ્નો આપણે લેવાનો પ્રયત્ન કર્યા છે। આવો મિત્રો શરૂ કરીએ આજના આપણા પહેલા પ્રશ્નથી। મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન અહીંયા તમારી સામે છે અને એ પ્રશ્નની અંદર તમને કીધું છે કે ભાઈ લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું નથી। ચલો મિત્રો, લગ્ન કરવા છે પરંતુ જવાબદારી છે, જવાબદારી લેવી નથી તો આ પસંદગી છે, આ પસંદ નથી। આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે, કયા પ્રકારનો છે એ સંઘર્ષ છે એ અનુભવે, કોન્ફ્લિક્ટ અનુભવે છે। તો એની અંદર તમને કીધું છે અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ કે ઉપરોક્તના તમામ। જો મિત્રો પહેલા તો અહીંયા ખબર હોવી જોઈએ અભિગમન છે ને અભિગમનને છે ને આપણે સામાન્ય રીતે કહીએ છીએ ગમો। શું કહે એટલે કે કોઈ વસ્તુ છે એ તમને ગમે છે, ગમે એટલે કે આપણે એને ગમો કહીએ છીએ। જ્યારે વિગમન છે વિગમન એટલે સામાન્ય રીતે એને શું કહીએ છીએ આપણે અણગમો કહીએ છીએ। શું કહીએ છીએ? અણગમો। તો અહીંયા જો તમને એ જ કંઈક કહેવા માંગે છે લગ્ન કરવા છે એ ગમે છે, લગ્ન કરવા છે બરોબર છે, પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું નથી। તો આ છે એ અભિગમન છે અને વિગમન પ્રકારનો, એટલે અહીંયા તમારો જવાબ શું રહેશે? અભિગમન અને વિગમન। અભિગમન એટલે શું થાય? ગમે છે બરોબર, કરવા છે, ઈચ્છા છે, અને અણગમો છે એટલે કે વિગમન। ચાલો તો તમારો જવાબ રહેશે અભિગમન વિગમન। મિત્રો ખાસ યાદ રાખજો બધા આવા જ પ્રશ્નો ટેટ 1 માં પૂછાશે, બરોબર છે, ડંકાની ચોટ ઉપર કહીએ છીએ આવા પ્રશ્નો પૂછાશે। એટલે ખાસ કરીને જે રિવિઝન લેક્ચર્સ આપણે લઈને આવ્યા છીએ ટેટ 1 ની ધડબડાટી, આની અંદર ખાસ જોડાઈ દેજો, બધા મિત્રો સુધી છે આ વિડીયોને શેર કરી દેજો, બરોબર મિત્રો, ખાસ તમારા માટે જ છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયટ શું છે સાહેબ? ખૂબ સરસ મજાનો પ્રશ્ન, બરોબર છે, ડાયટ પૂછ્યું છે બરોબર। ઘણા ડાયટ એટલે ઓલું સમજે કે ભાઈ મારી જે પતલું થવું હોય, હું તો પતલો નથી, થવાનું નથી આપણે, પણ આ તો વાત છે। તો મિત્રો અહીંયા યાદ રાખજો ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ। સાહેબ અહીંયાથી ખબર પડે, જો તમને ઓપ્શનમાં કીધું તાલુકા સ્તરે કાર્યરત શિક્ષક પ્રશિક્ષણ સંદર્ભની સંસ્થા, ઓપ્શન બી માં છે જિલ્લા સ્તરે કાર્યરત શિક્ષક પ્રશિક્ષણ સંદર્ભની સંસ્થા કે પછી તાલુકા સ્તરે કાર્યરત શિક્ષણ કચેરી કે રાજ્યની કચેરી। હવે સાહેબ જો અહીંયા તમને ઓપ્શનની અંદર એક વસ્તુ દેખાય છે ડિસ્ટ્રિક્ટનો અર્થ શું થાય ભાઈ? જિલ્લો, બરોબર છે। તો અહીંયા તમને કીધું છે જિલ્લા સ્તરે કાર્યરત, તો તમારો જવાબ શું આવશે? બી, જિલ્લા સ્તરે કાર્યરત શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા। સાહેબ આ ડાયટ છે, આ ડાયટ શું બધા જિલ્લામાં હોય? તો કે હા, બધા જિલ્લામાં ડાયટ હોય, ફરજિયાત છે, કારણ કે આખા જિલ્લાની અંદર જેટલા પણ શિક્ષકો છે આ બધાને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે। શું કરે છે? ટ્રેનિંગનું કામ કરે છે। સાહેબ આ ડાયટ આવે કોની નીચે? તો કે આ ડાયટ આવે GCERT નીચે, GCERT, બરોબર છે, ગુજરાત કાઉન્સિલ ઓન એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરોબર છે। આનું વડું મથક આવેલું છે ગાંધીનગર ખાતે। ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે। તો ડાયટ છે કોની નીચે આવે છે? GCERT નીચે આવે છે મિત્રો। ચાલો તો હું તમને અહીંયા છે ને એક સામાન્ય એક ચાર્ટ સમજાવી દઉં, આ એક યાદ રાખજો, જીવનની અંદર આ ચાર્ટ છે તમને
અગત્યનો છે એ બની શકે છે. સાહેબ કેવો ચાર્ટ છે જોવું. સૌથી પહેલા આવે જીસીઈઆરટી બરોબર છે. ત્યાંથી આવે ડાયટ ત્યાંથી આવે બીઆરસી. આ બીઆરસી એટલે બ્લોક રિસોર્સ સેન્ટર બરોબર, જે તાલુકા કક્ષાએ હોય. ક્યાં હોય છે? તાલુકા કક્ષાએ. તાલુકા કક્ષાએ શું હોય છે? બીઆરસી ભવન હોય. શું હોય? બીઆરસી ભવન. ચલો ડન છે મિત્રો. બીઆરસી પછી આવે સીઆરસી. સીઆરસી એટલે કે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, અને આ જે સંભાળતા હોય ને ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર એવું કહેવાય. આ શું છે? તો કે 5 થી 7 સ્કૂલોનો સમૂહ છે, 5 થી 7 શાળાનો સમૂહ. આવા સમૂહ ભેગા થઈને શું બનાવે? બીઆરસી એટલે કે તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર. એની વડી કચેરી કઈ? તો કે ભાઈ ડાયટ. જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ બરોબર. અને અહીંયા છેલ્લે છે જીસીઆરટી. હવે આ ડાયટ છે ને, ડાયટ એની અંદર ટ્રેનિંગની સાથે બીએડ કાર્યક્રમો પણ ચાલે છે. બીએડ કાર્યક્રમો પછી સાહેબ તો કે પીટીસી કાર્યક્રમો પણ ચાલે છે બરોબર છે. તો આ પણ યાદ રાખજો. આની અંદર છે એ પૂર્વ સેવાકીય બધી સંસ્થાઓ પણ ચાલે છે. બીએડ પીટીસી અલગ અલગ ડાયટ પ્રમાણે. તો આ યાદ રાખજો. કોની અંતર્ગત આવે છે? જીસીઆરટી અંતર્ગત આવે છે. ડન છે મિત્રો. આની અંદર અલગ અલગ શાખા હોય છે. આપણે છે તમે જોઈ લો, આઈએફએસસી શાખા છે, ઘણી બધી અલગ અલગ શાખા છે બરોબર. ચાલો ઠીક છે. તો ડાયટની વાત થઈ ગઈ, જે જિલ્લા સ્તરની. આપણો જવાબ આપશે બી, જિલ્લા સ્તરે કાર્યરત શિક્ષક પ્રશિક્ષક સંસ્થા. ચલો ત્રીજું છે. જો મિત્રો અહીંયા છે આપણે આ મનોવિજ્ઞાનની સાથે મનોવિજ્ઞાન, અને મનોવિજ્ઞાનની સાથે છે આપણે શું એડ કર્યું છે? અહીંયા શિક્ષણ પણ એડ કર્યું છે, જેથી કરીને બંને વસ્તુ છે તમારા સાથે જોવાય છે. આજે આપણે 25 જેવા ક્વેશ્ચન જોવાનું છે. 25 ક્વેશ્ચન જેવું છે આપણે આજે જોવું છે. સોરી 25 ને 15 ક્વેશ્ચન છે. 15 ક્વેશ્ચન જેવું જોવું છે, પણ એવા જોવા છે કે એની અંદરથી આપણને ઘણું બધું શીખવા મળશે. ચલો, કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા સિવાય લાંબા સમય સુધી ગેરહાજર રહે, એટલે કે શિક્ષકને કહેતો નથી કે ભાઈ મારે આવી રીતે કઈ રીઝન છે, કારણ છે કે આવી રીતે ક્યાંય બહાર જવાનું છે, કાંઈ પણ પ્રકારની જાણ કરવામાં આવતી નથી, તો નીચે પૈકી કયા પગલાં લેશો? ચાલો, તો એને લક્ષમાં લઈશ કે હું તને જોઈ લઈશ, તું આવ એટલે તારો વારો છે, એમ કરશો તમે. બીજો ઓપ્શન છે શાળામાંથી નામ કાઢી નાખીશ. હવે એ વિદ્યાર્થીનો તમે કારણ જ નથી ખબર તમને, કે વિદ્યાર્થી શું કામ ગેરહાજર રહે છે, એની પરિસ્થિતિ શું છે એ તમને ખબર નથી, હકીકત તમને ખબર નથી, તો શું સીધું કઈ જાણા કાયછા વગરનું સીધું નામ કાઢી નાખશો તમે? પછીની વસ્તુ છે વાલીને ધમકાવશો. વાલીને જઈને કહો કે ભાઈ કેમ છોકરો ન થાવતો, આમ તેમ ફલાણું ઢીકણું. તો એવું કરાશે નહીં, કારણ કે તમને હકીકતની ખબર નથી, તમને જાણ નથી, તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ છે, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ છે કરી શકતા નથી બરોબર. કારણ કે તેને લક્ષમાં લેવો એટલે કે કોઈ ફૂલ જેવું બાળક છે, એનાથી ભૂલ થાય પણ ગેરહાજર રહે છે, એનું કારણ જ તમને નથી ખબર. એને તમે શાળામાંથી નામય ના કાઢી શકો એમને, એની પાછળની તમારે તથ્યતા તપાસવી પડે, ચકાસવી પડે બરોબર. એ પછી છે વાલીને ધમકાવીશ. વાલીને ધમકાવીને તમે શું કરો ભાઈ? તમને કારણ તો ખબર નથી બરોબર. પણ છેલ્લો ઓપ્શન તમને અહીંયા આપ્યો છે, વાલીને બાળકના સતત ગેરહાજર રહ્યાની જાણ કરીશ. તમારો સાચો ઓપ્શન સાથે ડી. અમુક પ્રશ્નો તો મિત્રો એવા હોય ને કે તમે આમ ખાલી એમને બુદ્ધિ વાપરો તો તમને ખબર પડી જાય બરોબર. હવે જુઓ, કોઈ બાળકને આમ કઈ ધ્યાનમાં લે, હલે તું આવજે કાલથી નહીં આવતો પાડી દે તને, એના વાલીને જઈને ધમકાવાય, નામ કાઢી નખાય નહીં. સામાન્ય વસ્તુ છે કે એના વાલીને જાણ કરો કે ભાઈ તમારું બાળક એટલા દિવસથી આવતું નથી. આ ખાલી સરકારી શાળાની વાત નથી, બધી શાળાઓ માટે આ કામનું છે બરોબર મિત્રો. તો આવા જ પ્રશ્નો છે, આપણે 15 જેટલા કરવાના છે બધા પ્રશ્નો, એટલે ખાસ બધા મિત્રો સુધી શેર કરી દેજો. ટેટ 1 ના બધા મિત્રો કે જેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટેટ 1 ની, અને હવે તો તમારી પાસે 3-4 દિવસ જ છે. જો તમારો સાથ સહકાર મળશે તો આપણે આવા છે એ ક્વેશ્ચન સિરીઝ ચાલુ જ રાખશું બરોબર છે. મેં ઓલરેડી ટેટ 2 માટે પીપીટી ડિઝાઇન કરવા અત્યારથી આપી દીધી છે, કારણ કે આપણે છે ક્વેશ્ચન આન્સર લેવાના જ છે બરોબર. વિજ્ઞાન છે, સમાજ છે, બધું લેશું આપણે ત્યારે પણ. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો આ વસ્તુનું, એટલે ખાસ બધા મિત્રો સુધી છે આ વસ્તુ શેર કરી દેજો. હા, તમારે જો આ બધું જોતું હોય સાહેબ, અમારે આ બધું જોતું છે તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. ક્યાં જોઈન થઈ જાઓ? ટેલિગ્રામ. સાહેબ કયું ટેલિગ્રામ? તો કે એક્ઝામ ગુરુ ગુજરાત. એક્ઝામ ગુરુ ગુજરાત નામનું જે આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમને બધું માહિતી, મટીરિયલ, આ જે લેક્ચર નોટ છે બધું ત્યાં મળી જશે. ઓકે સાહેબ, ચાલો આનો જવાબ આવશે
તો કે એના વાલીને છે હું છે એ જાણ કરીશ, બીજું કંઈ આપણે કરીશું નહીં. ઓકે સાહેબ, ચાલો. માતૃભાષાનું શિક્ષણ બાળકને સામાજિક રીતે કેવી રીતે મદદ કરે છે? બરાબર. માતૃભાષા એટલે કે પોતે જે જન્મા છે, જે એની ભાષા છે, એ એને શિક્ષણમાં કઈ રીતે મદદ કરે અને સામાજિક રીતે એને સ્થાયી થવા માટે કઈ રીતે મદદરૂપ કરશે, આ સમાજની અંદર છે એના વ્યવહારો સુધારવા માટે કઈ રીતે મદદ કરશે. તો એના માટેના તમને અહીંયા ઓપ્શન આપ્યા છે. તે બાળકને વધુ મિત્રો બનાવવામાં મદદ કરે છે. બરોબર. અહીંયા શું કીધું છે? ચાલો, વધુ મિત્રો બનાવવા માટે મદદરૂપ કરે. ચાલો, ઓકે, ડન. પછી તે બાળકને સમાજના લોકો સાથે સરળતાથી જોડે. બરોબર. ચાલો, સમાજ સાથે જોડે, સમાજ સાથે જોડે છે. ઓકે, ચાલો. પછી કીધું છે તે બાળકને આત્મવિશ્વાસ પૂર્ણ બનાવવામાં મદદ કરે. ચાલો, શું આપે છે? બાળકને આત્મવિશ્વાસ આપે, આત્મવિશ્વાસ. અને ચોથો ઓપ્શન છે તે ઉપરોક્ત તમામમાં મદદ કરે. બરોબર. તો અહીંયા તમને કીધું છે માતૃભાષા જે છે, માતૃભાષા એના કારણે શું શું થાય. તો હવે જોવો તો તમે દાખલા તરીકે ગુજરાતમાં રહ્યો છો, ગુજરાતમાં તમારી માતૃભાષા ગુજરાતી છે. હવે તમને કેરળ તમે જાઓ, કેરળ, તો કેરળ જઈને છે તમારા કોઈ મિત્રો બને? બને, પણ ભાષા સંદર્ભે તો બિલકુલ ના બને. કેમ ના બને? તો કે તમારી ભાષા ગુજરાતી છે, માતૃભાષી, એની માતૃભાષા કંઈક અલગ છે. તમે શું બોલો છો એને કઈ સમજમાં નથી આવતી, એ શું બોલે છે તમને કઈ સમજમાં નથી આવતી, તો સંબંધ આગળ વધતા નથી. બરોબર. તો અહીંયા જોવો માતૃભાષાને કારણે ચાલો ભાઈ વધુ મિત્રો બને છે, એકદમ સાચું છે. બરોબર. એટલે બીજા મિત્રો છે એને જોડી શકે. માતૃભાષા દ્વારા સમાજ સાથે જોડે છે, ભાઈ સમાજની અંદર સ્થાયી થાય છે, પ્રસ્થાપિત થાય છે, એની વાતો કરે છે. બરોબર છે. સમાજને સમજે છે, લોકોને સમજે છે. અને પછી જે આત્મવિશ્વાસ વધે છે સાહેબ, માતૃભાષામાં બોલે એને કારણે વધારે સમય સુધી બોલી શકે છે. તો એના કારણે શું થાય છે? એનો માતૃભાષા છે એનો ગૌરવ મળે છે અને વધારે સારું છે એ બોલી શકે છે. તો અહીંયા કહેવાનો અર્થ એમ છે કે માતૃભાષાનું શિક્ષણ એને બધી જ બાબતો ઉપર છે અસર કરે છે. જો મિત્રો આને ઓપ્શન 3 છે, આપણે ખાલી સીધા ઓપ્શન નથી કહી દેતા, આના ઓપ્શન તમને સમજાવું છું. એટલે આવી જ રીતે આપણે ડિટેલમાં છે કરવાનું છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો કરશો? મિત્રો લેખન છે ને, આ લેખન કાર્યની અંદર 2 થી 3 વસ્તુ હોય. દાખલા તરીકે એક છે નિબંધ છે, નિબંધ છે. એક છે શ્રુત લેખન, શ્રુત લેખન. અને એક છે અનુલેખન. ચલો હું તમને અહીંયા પહેલા કહી દઉં. ચલો અહીંયા વાત છે સૌથી પહેલા નિબંધ. બરોબર છે. આ નિબંધ છે બાળક ક્યારે લખે? જ્યારે એને માતૃભાષા ઉપર છે પ્રભુત્વ હોય, જ્યારે એને કોઈ પણ પ્રકારની ભૂલ પડતી ન હોય ત્યારે એ નિબંધ ઉપર જાય. જ્યારે એને અક્ષરો વચ્ચે, શબ્દો વચ્ચે કેટલું અંતર રાખવાનું છે, જોડણીની ખબર પડતી હોય, આ બધી ખબર પડતી હોય, ત્યાર પછી એ નિબંધ ઉપર જશે ને, કે સીધો નિબંધ ઉપર ઠેકડો મારશે? સમજાય છે? પહેલા સંધિઓ શીખશે, પહેલા એ બધી એના બંધારણ શીખશે. બરોબર છે. તો અહીંયા તમને કીધું છે કે અક્ષર સુધારણા માટે તો સીધો નિબંધ ઉપર આપણે ઠેકડો મારવાનો નથી. ચાલો, શ્રુત લેખન ભાઈ. શ્રુત લેખન એટલે શું? દાખલા તરીકે હું અહીંથી બોલું તમે લખો. બરોબર છે. એટલે તમારે લખવાનું છે ક્યાંથી? સાંભળીને. તો સાંભળો અને સ્પષ્ટ સાંભળીને તમે એ લખો. તો તમે કેટલું સચોટ લખી શકો છો, કેટલી ભૂલભાલ વાળું લખી શકો છો, આ બધી વસ્તુ છે શ્રુત લેખનમાં. પણ અહીંયા આપણે શ્રુત લેખન નથી કરાવવાનું. અહીંયા જો તમને ચોખવટ પડી છે અક્ષર સુધારણા માટે. શું કામ કરવાનું છે તમારે? અક્ષર સુધારણા માટે. તો અહીંયા યાદ રાખજો મિત્રો, જો અહીંયા તમને ઓપ્શન આપ્યો નિબંધ લેખન, તો કે નહીં. શ્રુત લેખન તો મેં કીધું નહીં. કેમ? તો કે આપણે એના અક્ષર સુધારવાના છે. ચલો, વિચાર વિસ્તાર, તો કે નહીં. હવે પેલા એના અક્ષર સુધારવાની વાત છે. હવે એને કઈ કેવા વિચાર આવે છે એનો વિસ્તાર કરવાની વાત નથી, અહેવાલ લખાવાની વાત નથી. અહીંયા શું કરવાનું છે એનું? તો કે અનુલેખન કરાવવું પડશે આપણે. શું કરાવવું પડશે? અનુલેખન. સાહેબ અનુલેખન એટલે શું? તો કે કોઈ ફકરો એને લખેલો આપે, કોઈ ફકરો છે, ફકરો લખેલો હોય, આનો આ ફકરો છે ફરી ઉતારે, ફરી ઉતારે. દાખલા તરીકે અહીંયા મેં કંઈક છે એ સ્લાઇડ આપી દીધી. બરોબર. અને આ સ્લાઇડ ઉપરથી છે એ ફરી વખત શું કરે છે? લખે છે. તો આ વસ્તુ શું થઈ એના માટે? તો કે અનુલેખન થઈ. તો હવે જુઓ તો આ છે એ 5 વાર, 10 વાર, 15 વાર લખશે, એટલે એના શું થશે? અક્ષર સુધરશે. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે અનુલેખન. એટલે અક્ષર સુધારવા માટે શું જરૂરી છે? અનુલેખન. બરોબર છે.
ચાલો ડન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. શિક્ષક તરીકે વર્ગખંડમાં અભ્યાસ પદ્ધતિ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરશો. અહીંયા તમને 4 ઓપ્શન આપ્યો છે, તો તમે વર્ગખંડ, આ વર્ગખંડમાં છે આમાંથી કઈ અભ્યાસ પદ્ધતિ વાપરશો, એટલે કે વિદ્યાર્થીઓને આ પૈકી કઈ અભ્યાસ પદ્ધતિ દ્વારા ભણાવશો. સૌપ્રથમ છે અંતરીકૃત અધ્યયન પદ્ધતિ, સમગ્ર અને વિભાગ પદ્ધતિ, વાંચન વિરુદ્ધ મુખપાત પદ્ધતિ કે બધી. સાહેબ જો પેલા સમજવી પડે બધી આપણે, તો સૌથી પહેલા દાખલા તરીકે છે અંતરીકૃત અધ્યયન. સાહેબ અંતરીકૃત અધ્યયન એટલે શું સામાન્ય રીતે? તો કે કાંઈ નહીં સાહેબ, બધી વસ્તુ એક સાથે ભણાઈ દેવાની. બરોબર, બધી વસ્તુ એક સાથે છે ભણાઈ દેવાની, એને શું કહેવાય? અંતરીકૃત. એટલે સામાન્ય રીતે આને શું કહેવાય? સમગ્ર અભ્યાસ કરાવો, સમગ્ર અભ્યાસ. ચાલો, આને અંતરીકૃત કહેવાય. આની અંદર આવતી નાની નાની બાબતો છે સાંકળી લેવાની છે, બધું એક સાથે ભણાઈ દેવાનું. પછી એની પછીની વસ્તુ છે સાહેબ તમને આપેલી છે અહીંયા જો, સમગ્ર અને વિભાગ. સમગ્ર અને વિભાગ પદ્ધતિ. સાહેબ સમગ્ર અને વિભાગ પદ્ધતિ એટલે તો કે સૌથી પહેલા છે ને તમારે બધું ભણાઈ દેવાનું, એક સાથે બધું ભણાવવાનું, એક સાથે સમગ્રનો છે તમારે ખ્યાલ આપી દેવાનો કે આની અંદર આવું છે, આ વસ્તુ છે, પેલું છે, ફલાણું છે, ઢીકણું છે, બધું એક સાથે છે તમારે લઈ લેવાનું. પછી શું કરવાના? તો કે એના સબ ટોપિક પાડવાના. બરોબર, સબ ટોપિક પાડવાના અને પછી એને ભણાવવાનું. દાખલા તરીકે હું વાત કરું, ફોર એક્ઝામ્પલ રુધિર, તો રુધિર વિશેનો તમારે કોમન ખ્યાલ આપી દેવાનો, લોહી વિશેનો. પછી તો કે એના સબ ટોપિક પાડો, તો કે અહીંયા ભણશું ભાઈ રુધિર વાહિની ભણશું, રુધિર કેશિકા ભણશું, રુધિર રસ ભણશું, રુધિર રસ છે, રુધિર કોષો છે. તો પહેલા સમગ્ર વાત કરી દીધી છે, પછી શું કર્યું તમે? એના ટોપિક પાડ્યા. ચલો પછી તો કે પછી છે વાંચન વિરુદ્ધ મુખપાઠ. ચલો આપણો જવાબ નથી. વાંચન વિરુદ્ધ મુખપાઠ એટલે ખાલી વાંચન, ગોખણ પટ્ટી નથી કરાવવાની કે ભાઈ હાલો વાંચો, આમ કરો આમ કરો આમ કરો, એમ નહીં. વાંચીને પછી મોઢે બોલાવવાનું છે કે ભાઈ એને કેટલું અર્થગ્રહણ થયું છે, કેટલું યાદ રહ્યું છે, આ વસ્તુ કરવાની છે. તો એનો અર્થ એમ છે સાહેબ કે અહીંયા આ ત્રણેય પદ્ધતિ છે, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એનો અર્થ એમ છે કે અહીંયા તમારે છે વર્ગખંડની અંદર આ આપેલ ત્રણેય પદ્ધતિઓનો છે ઉપયોગ કરવાનો છે. બરોબર છે, આ એટલી વસ્તુ છે તમારે યાદ રાખવાની છે. ચલો, મેં કીધું એમ એક્ઝામ ગુરુ ગુજરાત ઉપર, એક્ઝામ ગુરુ ગુજરાત, આના ઉપર છે જોડાઈ જજો ભાઈ, જેથી કરીને આજની આ જે લેક્ચર નોટ છે એ તમને મળી જશે એના ઉપર. અને હવે વધીને 4 દિવસ રહ્યા છે, કારણ કે 21 ડિસેમ્બરે છે ટેટ 1 ની પરીક્ષા છે ભાઈ. પછી ટેટ 2 માટે તૈયાર જ રહેજો બધા. ટેટ 2 ની તૈયારી આપણે આવી રીતે જ સમગ્ર છે એક્સપ્લેનેશન સાથે જ કરાવવાની છે, પુઠિયા આપણને હોતેડા ફાડી નાખવાની છે, એવી તૈયારી આપણે કરવાની છે. ચલો, એના પછી છે 7મો પ્રશ્ન તમને આપ્યો છે. શું છે 7મો પ્રશ્ન? તો કે અધ્યતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે છે. ચાલો, શબ્દકોશનો ક્રમ એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા વાત કરું, વિજય, અજગર, બરોબર છે, વિશાલ, અને વાત કરીએ છીએ આપણે કપિલ ફોર એક્ઝામ્પલ. તો આ વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ ભાઈ, શબ્દકોશ પ્રમાણે સૌથી પહેલા શું આવશે, એના પછી બીજા ક્રમે શું આવશે, ત્રીજા ક્રમે શું આવશે, ચોથા ક્રમે શું આવશે, એ જાણે શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો. કેટલા શબ્દો જાણે છે ભાઈ? આશરે 1500 જેટલા શબ્દો. કેટલા શબ્દો છે? 1500 જેટલા શબ્દો. બરોબર. તો આ અધ્યયન નિષ્પત્તિ ક્યાં હેતુ આધારિત છે? એટલે કે આ જે અધ્યયન નિષ્પત્તિ છે, એટલે કે જે આપણે શીખવાડવાનું છે છોકરાઓને, કયા હેતુ આધારિત છે? ઓપ્શન એ છે અર્થગ્રહણ, અભિવ્યક્તિ, વ્યવહારિક ઉપયોજન કે સર્જનાત્મકતા. પેલા ઓપ્શન સમજો. અર્થગ્રહણ એટલે તો કે કોઈ વસ્તુને સમજવી, સમજીને એનો અર્થ કાઢી શકે, એને શું કહેવાય? અર્થગ્રહણ. અભિવ્યક્તિ ક્યારે થાય? તો કે આપણે જ્યારે કોઈ વસ્તુને સમજ્યા હોય ત્યારે જ એની અભિવ્યક્તિ થાય. બરોબર, ત્યારે જ તમે કોઈની સામે એને છે રજૂ કરી શકો. તો એ શું છે? અભિવ્યક્તિ છે. વ્યવહારિક ઉપયોજન, અભિવ્યક્તિ અને વ્યવહારિક ઉપયોજન આમ તો ક્યાંક સરખું જ છે. તો
તો કે મારે વ્યવહારમાં ક્યાંક એનો ઉપયોગ કરવાનો થાય છે, બરોબર. પછી સર્જનાત્મકતા એટલે કંઈક નવીન કરવું. તો અહીંયા તમને વાત કરી છે શબ્દકોશનો ક્રમ જાણે ને 1500 શબ્દો જાણે, બરોબર. જાણવાની વાત છે સાહેબ, જાણવાની એટલે કે પહેલા સમજવાની વાત છે. તો અહીંયા શું આવશે? અર્થગ્રહણ આવશે. શું આવશે? અર્થગ્રહણ આવશે. એટલે આ યાદ રાખજો, બરોબર. એટલે અર્થગ્રહણ છે, અર્થગ્રહણ. આ અર્થગ્રહણને મારે સામાન્ય ભાષામાં કેવું હોય તો એવું કહી શકું, શબ્દકોશનો ક્રમ. શબ્દકોશ છે એનો શું છે? ક્રમ. અને 1500 જેટલા શબ્દો જાણે. કેટલા શબ્દો? 1500 જેટલા, બરોબર છે. ચાલો ડન છે. તો અહીંયા આવશે અર્થગ્રહણ. ઓકે મિત્રો, ચાલો એના પછીની વસ્તુ જે છે, એના પછીની જે વસ્તુ છે, પ્રશ્ન નંબર 8 છે. શું છે? મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલી જવાબદારી ગમતી નથી. ચલો સૌથી પહેલો ક્વેશ્ચન યાદ કરો. એની અંદર મેં કીધું હતું લગ્ન કરવાની ઈચ્છા છે, લગ્ન કરવા છે, પરંતુ જવાબદારી ગમતી નથી. જવાબદારી ગમતી નથી. તો અહીંયા ઈ જ છે તો કે ભાઈ મોટા પગારની નોકરી ગમે છે, પગાર છે એ ગમે છે, પગાર ગમે છે, મોટા પગારની નોકરી ગમે છે, પરંતુ આની જવાબદારી ગમતી નથી. જવાબદારી છે એ ગમતી નથી. તો પેલું છે આ છે ગમો એટલે કે અભિગમન. આ શું છે? અભિગમન. મોટા પગારની નોકરી ગમે પરંતુ જવાબદારી ગમશે નહીં. તો આ શું છે? તો કે વિગમન છે. શું છે? વિગમન. તો આ કેવા પ્રકારનો સંઘર્ષ થયો? અભિગમન વિગમન પ્રકારનો. ક્યાં છે? અહીંયા રહ્યું. જો આની અંદર પહેલો પ્રશ્ન જુઓ ભાઈ તમે, સૌથી પહેલો પ્રશ્ન તમને બતાવું અહીંયા. ચાલો આ જ છે કે કઈ અલગ છે? જોવો તો લગ્ન કરવા ગમે છે પરંતુ જવાબદારી લેવી ગમતી નથી. તો આ જે છે લગ્ન કરવા છે એ શું છે? તો કે અભિગમન છે, અભિગમન. પરંતુ જવાબદારી નથી ગમતી તો એ વિગમન છે, બરોબર છે. તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ચાલો આગળ વધશું. ઓકે, કેટલામો પ્રશ્ન હતા? 8મો થઈ ગયો, 9મા ઉપર આવ્યા. ચાલો ક્વેશ્ચન નંબર છે 9. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, બરોબર. કોના દ્વારા શિક્ષણ છે? પ્રવૃત્તિમય શિક્ષણ. પ્રવૃત્તિમય શિક્ષણ. ચાલો અત્યારે એનઈપી 2020 છે સમગ્ર દેશની અંદર છે લાગુ થઈ ગઈ છે અને મોટા ભાગે છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની છે હિમાયત કરી છે, બરોબર. ડોક્ટર કસ્તુરી રંગન. આપણે એનઈપી નો આખો લેક્ચર લઈને આવશું ભાઈ, એક વખત સ્પેશિયલ લેક્ચર કોનો લઈને આવશું? એનઈપી નો. અને મારી ઈચ્છા તો એવી છે તમારી ટેટ 1 આવે એ પહેલા આપણે એનઈપી લેક્ચર છે એક વખત લઈ લેવો છે. ચલો ડોક્ટર કસ્તુરી રંગન કોણ છે? ડોક્ટર કસ્તુરી રંગન જેઓ કોણ હોય છે? તો કે એનઈપી 2020 ના છે એ ચેરમેન છે, બરોબર છે. આ પોતે છે ભૂતપૂર્વ ઈસરોના અધ્યક્ષ હતા. ભૂતપૂર્વ ઈસરોના ચેરમેન હતા. ઈસરો ચેરમેન, બરોબર. આ બધી માહિતી તમારા માટે અગત્યની છે ક્યાંક ને ક્યાંક. ડન છે. ચાલો તો શું કીધું છે? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના ક્રમશઃ સોપાનો મુજબ સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા જો બધામાં સરખું જ છે સાહેબ, બરોબર. એનો અર્થ એમ છે સાહેબ અહીંયા ચિંતન, ઉપયોજન, અનુભવ અને સંકલન. આ 4 વસ્તુ છે આ પ્રવૃત્તિ માટે હોય, પ્રવૃત્તિ માટે જરૂરી છે. પણ આ ચારેયને આપણે ક્રમમાં ગોઠવવાનું છે કે ભાઈ સૌથી પહેલા હું શું કરીશ, એના પછી શું આવશે, એના પછી શું આવશે, છેલ્લે શું આવશે. તો હંમેશા યાદ કરો મિત્રો, પ્રવૃત્તિ કંઈક કરવી હોય તો પ્રવૃત્તિ શું છે એ વિશેની માહિતી લેવી પડે અને એની બધી સામગ્રીઓ ભેગી કરવી પડે. તો સૌથી પહેલા હું શું કરીશ ભાઈ? તો સૌથી પહેલા હું સંકલન કરીશ. શું કરીશ સૌથી પહેલા? તો કે સૌથી પહેલા કરીશ સંકલન. ચાલો દાખલા તરીકે સૌથી પહેલા મેં કરી લીધું સંકલન. ચાલો બધી વસ્તુ મારી પાસે આવી ગઈ છે. ચાલો ડન સાહેબ. પછી અહીંયા જો હું સંકલન કર્યા પછી હું ઘણા બધા પ્રયત્નો કરીશ. ઘણા બધા પ્રયત્ન કરું એટલે દરેક પ્રયત્નમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળશે, બરોબર. અને આ શીખવા મળ્યું એ મને શું કહેવાય? મારા અનુભવ કહેવાય. શું કહેવાય? મારા અનુભવ કહેવાય. જો અમુકને છે એ સીધા જવાબ ખબર પડી જાય, સંકલન પહેલા આવે. આમાં સંકલન પહેલા ક્યાં છે? તો કે અહીંયા બી. તો અમારો સાચો જવાબ. પણ એને સમજવું પડે આપણે. તો સૌથી પહેલા મેં બધી સામગ્રી ભેગી કરી, શીખો એમાંથી, અનુભવ મેળવો. પછી શું કર્યું? તો કે અનુભવ મેળવો એટલે વારંવાર આ પ્રક્રિયા થતી હતી પણ સફળ જવાતું નહોતું. તો એના ઉપર મેં શું કર્યું? વિચાર કર્યો. વિચાર કરવો એટલે કે ચિંતન કર્યું મેં.
બરોબર કે ભાઈ સૌથી પહેલા મેં બધી સામગ્રી ભેગી કરી, બધાને મારી મચોડીને ભેગું હરખું કર્યું, કાંઈ થતું નહોતું એટલે મને અનુભવ થયો, ધીમે ધીમે કંઈક શીખવા મળ્યું. આ શીખવા મળ્યું પછી મને વિચાર આવ્યો સારું તોય ભેગું નથી થતું, તો શું કરવું પડે? તો આ વિચાર કર્યો એને શું કહેવાય? ચિંતન કહેવાય. શું કહેવાય? ચિંતન. તમે ચિંતન કર્યું અને છેલ્લે ચિંતન કર્યા પછી શું કરું છું? હું એનો ઉપયોગ કરું છું. રેડી થઈ ગયું, ચલો આ 3 સોપાનો કર્યા એટલે બધું રેડી થઈ ગયું, ડન થઈ ગયું. પછી એને મારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે, એટલે કે ઉપયોજન. બરોબર છે? તો આવી રીતે કંઈક છે. તમે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના આ જે સોપાનો છે એ તમારે યાદ રાખવા પડે. હવે આઈએમપી ક્વેશ્ચન છે જોજો. બરોબર, આવા પ્રશ્નો પૂછાય છે હવે પરીક્ષાઓની અંદર. ચલો ડન છે. ચાલો તો એનો ઓપ્શન આવશે બી. 9 પ્રશ્નો થયા છે, 15 પ્રશ્નો કરવાના છે મિત્રો આપણે. ચલો નેક્સ્ટ 10મો ક્વેશ્ચન નંબર 10. શું કીધું છે? નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચે પૈકી કયું સાચું છે? હવે નિબંધલક્ષી પ્રશ્નો છે, આપણે વાત થઈ ગઈ આગળ. નિબંધ છે, અનુલેખન છે, શ્રુતલેખન છે. તો નિબંધલક્ષી પ્રશ્ન માટે શું સાચું છે આમાંથી? તો તમારે એનો અર્થ એમ છે કે તમારે જો મિત્રો અહીંયા જુઓ કયું સાચું નથી એવું પૂછ્યું છે. ચલો હું અહીંયા જોઉં નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી એમ પૂછ્યું છે. તો એનો અર્થ એમ છે મિત્રો કે એક વસ્તુ છે એ કેવી છે? ખોટી હશે આમાં. ચાલો આપણે જો શું કર્યું, છેલ્લે સુધી વહેંચ્યું ન હોત હમણાં તો હમણાં બધું સાચું જ લાગત આપણને. એટલે આ જો ધ્યાન રાખવાનું, બધાની અંદર બધા ક્વેશ્ચનની અંદર છેલ્લે સુધી વાંચવાનું. ચલો શું છે આની અંદર? અધ્યેતાઓની સર્જનશીલતા ચકાસી શકાય. ચાલો નિબંધ દ્વારા છે અધ્યેતાની શું કરી શકાય? સર્જનશીલતા. શું ચકાસી શકાય? સર્જનશીલતા. સાહેબ સર્જનશીલતા કઈ રીતે? તો કે નિબંધ લખે છે, તો નિબંધ લખે છે એની અંદર એ પોતાના વિચારો એડ કરે છે, પોતાના વિચારો રજૂ કરે છે. બરોબર, કંઈક નવું સર્જન કરવાના વિચારો છે એની અંદર રોપે છે. તો સર્જનશીલતા ચકાસી શકાય ભાઈ કઈ રીતે વિચારો છે એના. પછી અધ્યેતાની મૌલિકતા. બરોબર છે, એટલે કે આમ પ્રોપર છે, આમ કોઈ આમ લીથાની અંદર લખેલું એવું નહીં. વિદ્યાર્થી પોતે શું સમજે છે અને શું લખે છે, એટલે કે વિદ્યાર્થીની પોતાની ભાષા. બરોબર, આ શું કહેવા માંગે છે? વિદ્યાર્થીની ભાષા. વિદ્યાર્થીની પોતાની ભાષા, એટલે પોતાની ભાષાની અંદર છે એ શું લખી શકે છે એના દ્વારા મૌલિકતા ચકાસી શકાય. વિચારોની ક્રમબદ્ધતા ચકાસી શકાય, એટલે કે એ જે વિચારે છે એ વિચાર પાયાથી છે કે પછી સીધો મોટો વિચાર જ કરી નાખ્યો છે. એટલે વિચારો છે એને સાંકળ કેવી બનાવે છે, એ કેવી રીતે જોડે છે વિચારોને. તો અહીંયા યાદ રાખજો, વિચારોની ક્રમબદ્ધતા જાણવી શકાય. અહીંયા ભાષાના પ્રવાહિતાની ચકાસણી થઈ શકતી નથી. તો કયું છે એ સાચું નથી? બરોબર છે. તો અહીંયા સાચું જો આ બધા સાચા છે. બરોબર છે, આ બધા છે એ સાચા છે. પણ અહીંયા જો ભાષા પ્રવાહિતા, હવે નિબંધની અંદર છોકરો કેમ બોલે છે ખબર પડે છે? નહીં ને, ત્યાં ખાલી શું જોવામાં આવે છે? લખાણ જ જોવામાં આવે છે. નિબંધમાં ફક્ત ને ફક્ત શું જોવામાં આવે છે? લખાણ જોવામાં આવે છે, તમારી શૈલી જોવામાં આવે છે, તમારી રજૂઆત જોવામાં આવે છે, તમારી ગોઠવણી જોવામાં આવે છે, તમારા શબ્દો જોવામાં આવે છે, તમારી ભાષા જોવામાં આવે છે. પણ એ કઈ રીતે બોલી શકાય, પ્રવાહિતા, બોલવું, એ વસ્તુ જોવાતી નથી. બરોબર, એટલે અહીંયા જો આવી રીતે આવશે જોઈ શકાય છે, તો આ વસ્તુ છે એ કેવી છે? ખોટી. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. કયું સાચું નથી એ જ વસ્તુ તમને અહીંયા કીધી છે. ચાલો ડન છે મિત્રો. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. ચાલો, ધોરણ 5 ના વિદ્યાર્થીને વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી? તમે દાખલા તરીકે ધોરણ 5 ના વર્ગ શિક્ષક છો. કયા ધોરણના? ધોરણ 5 ના વર્ગ શિક્ષક છો. ચાલો, ક્લાસ ટીચર જેને કહીએ. તો વર્ગ શિક્ષક છો તમે, તો આ વિવિધ પરીક્ષાઓ છે, આ બધાના નામ તમે સાંભળેલા છે. તો આમાંથી કઈ એવી પરીક્ષા છે જે તમે અપાવી શકશો નહીં? હવે તમારે ટેટ 1 છે, બરોબર, ટેટ 1 ના તમે ઉમેદવાર છો, એનો અર્થ એમ છે કે તમારે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું છે. પણ એની અંદર તમે 5મા ધોરણના વિદ્યાર્થી છો, પરીક્ષાઓની જાહેરાત આવી, તો નીચે પૈકી કઈ પરીક્ષા આવશે જે તમે અપાવી નહીં શકો? ચાલો, એની અંદર છે જવાહર નવોદય. શું છે? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, એટલે કે નવોદય.
પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ એટલે કે પ્રાથમિક શિક્ષણમાં જે શિષ્યવૃત્તિ મળે એ, પ્રાથમિક કક્ષા ચિત્રકામ કે નેશનલ મીન્સ કમ્સ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા. તો મિત્રો જો આ ત્રણેય પરીક્ષા છે ને, આ ત્રણેય પરીક્ષા અપાવી શકાય. બરોબર, જો આ પ્રાથમિક શિક્ષણની જ વાત છે તો અહીંયા પણ તમે પ્રાથમિક શિક્ષણના શિક્ષક છો. પ્રાથમિક કક્ષા છે તો અહીંયા પણ પ્રાથમિક કક્ષા જ છે. જવાહર નવોદય પણ અપાવી શકો, પણ આજે નેશનલ મીમ્સ મેરિટ કમ સ્કોલરશિપ છે NMMS, બરોબર છે. આ જે છે ગણિતને લગતી પરીક્ષા છે, ધોરણ 9 માં અપાવી શકાય. ક્યાં અપાવી શકાય? ધોરણ 9. હજી તો તમારું વિદ્યાર્થી ધોરણ 5 માં ભણે છે, ધોરણ 5 માં આ પરીક્ષા આપી શકાતી નથી. તો તમારો સાચો જવાબ કયો આવશે? ડી. આપણે પ્રાથમિક શિક્ષક તરીકે ધોરણ 5 ના વિદ્યાર્થીને NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપી શકીશું નહીં. ઓકે મિત્રો, IMP પ્રશ્ન છે ભાઈ, IMP પ્રશ્ન છે. ચાલો આગળ વધીએ. ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય. ચલો સમય કેવો છે? સમય આપણી પાસે તો કે ભાઈ ઓછો છે, બરોબર છે. અહીંયા તમારા માટે ટેટ 1 વાળાને યાદ લાગવું પડે, તમારી માટે સમય ઓછો છે પણ કન્ટેન્ટ એવું કરી નાખવાનું છે 5-7 દિવસમાં કામ ગાભા ફાડ નાખે, બરોબર ને. એના માટે અમે બેઠા છીએ. સતત ચોથો લેક્ચર છે આ તમારા માટે. બધા PYQ લઈને આવ્યા છે. આ પણ PYQ છે હો ભાઈ બધા. આ બધા પણ શું છે? PYQ છે. હજી તો ઘણા બધા PYQ છે, પણ એવા પ્રશ્નો લેવા છે કે જે વારંવાર પૂછાય છે, જે પેટર્નની અંદર ચાલે છે, બરોબર છે. સરકાર જ્યાંથી પ્રશ્ન પૂછવાનું પસંદ કરે છે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, રાજ્ય પરીક્ષા બોર્ડ જ્યાંથી પસંદ કરે છે પ્રશ્ન પૂછવાનું, એવી વસ્તુઓ તમારા માટે લઈને આવ્યા છીએ. ચલો તો આજનો આપણો જે આ લેક્ચર છે મેઇનલી તો શિક્ષણ આધારિત જ છે. હજી કાલે હું વિચાર કરું છું, કાલે મારો વિચાર છે, કાલે હું વિચારું છું મનોવિજ્ઞાન અને તમારા માટે સ્પેશિયલ NEP લઈને આવું છું, NEP 2020, બરોબર છે. ચાલો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો NEP નો વિડીયો જોતો હોય ભાઈ તો એક વખત કોમેન્ટની અંદર ઝડપથી લખી આવો ભાઈ NEP જોઈએ છીએ અને શું કામ જોઈએ છીએ, કયા ટોપિકો જોઈએ છે ને એની અંદર કન્ટેન્ટ કરવું છે, આવી રીતે MCQ સોલ્વ કરવા છે, બરોબર. જે કાંઈ હોય તમે લખતા આવો ઝડપથી, છે કોમેન્ટ કરતા આવો, બરોબર. ત્યાં સુધી આપણે આ પ્રશ્ન સોલ્વ કરી લઈએ. ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે, બરોબર. કઈ પદ્ધતિ દ્વારા? તો જો મુખ વાંચન છે, મૂક વાંચન છે, સમૂહ વાંચન છે કે ઉપરોક્ત તમામ. જો સમૂહ વાંચનમાં તો ઓછા સમયમાં વધુ કઈ થાય જ નહીં, એ પેલા આપણને ખબર પડવી જોઈએ. બધા એકકારે વાંચતા હોય, બરોબર. સમૂહ વાંચનમાં કશું થાય નહીં. મુખ વાંચન એટલે કે મોટેથી બોલી બોલીને વાંચવું, એમાંય કઈ થાય નહીં. મૂક એટલે સામાન્ય રીતે શું થાય? તો કે ભાઈ મનમાં વાંચવું. તો આપણે જે મનમાં વાંચીએ ભાઈ, બરોબર છે, મૂક રીતે વાંચીએ તો એમાં ઓછા સમયમાં વધુ છે વાંચી શકાય છે. કારણ કે જો જોર જોરથી વાંચતા હોય તો આગળનું વાંચેલું ભૂલાઈ જાય. સમૂહમાં વાંચતા હોય તો બધાએ વાંચતા હોય તો ક્યાંક હળી હંચા કરવાનું મન થાય. પણ આપણે મન દઈને મગજમાં છે વિચારો લઈ લઈને વાંચતા હોઈએ, બરોબર છે, લીટીએ લીટી વાંચતા હોઈએ તો ઓછા સમય વધારે છે આપણે વાંચી શકાય છે. તો અહીંયા તમારો જવાબ આવશે મુખ વાંચન. શું તમારો જવાબ આવશે ભાઈ? મુખ વાંચન, બરોબર છે. ચાલો એટલે ખાસ કરીને NEP ના લેક્ચર તમારા માટે લાવવા છે, શિક્ષણના લાવવા છે, આજે મનોવિજ્ઞાન લાવવું છે, મનોવિજ્ઞાન, બરોબર. આ સ્ટુડિયો સેટઅપ આખો તમારા માટે જ કર્યો છે, આપણે આ જ કરવાનું છે, પણ તમારો સાથ સહકાર પ્રેમની જરૂર છે ભાઈ. આ વિડીયો અત્યારે હું 12 વાગે અપલોડ કરી દઈશ તમારા માટે, પણ ખાસ કરીને આ NEP લાવવાની મને ઈચ્છા છે. આના પ્રશ્નો છે ધડબડાટી બોલે એવા, આના 30 થી 40 પ્રશ્નો એવા કરવા છે કે જે તમને સૌથી વધારે અગત્યના છે. એટલે ખાસ કોમેન્ટ કરતા આવજો, બરોબર છે. NEP માટે બધાને શેર કરી દો તો આવતીકાલે તમારા માટે વિડીયો આવી જશે. ચલો સાહેબ, NCERT નું વડું મથક ક્યાં આવ્યું? સાહેબ આગળ જ આપણે વાત કરી, બરોબર. ચલો NCERT પછી દરેક રાજ્ય દીઠ શું હોય? તો કે ભાઈ જે તે રાજ્યની છે, બરોબર છે, બરોબર. સ્ટેટ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરોબર. SCERT. આપણી અંદર આપણે ગુજરાતમાં શું છે? GCERT. ચાલો પછી આના નીચે શું આવે સાહેબ? તો આગળ જ વાત કરીએ એમ ડાયટ આવે. શું આવે? ડાયટ આવે સાહેબ. આના નીચે શું આવે? તો કે BRC આવે સાહેબ. આના નીચે શું આવે? તો કે CRC આવે, બરોબર. એટલે CRC ની વડી કચેરી BRC, BRC ની ડાયટ, ડાયટ ની તો કે GCRT અને GCRT ની NCERT.
સાહેબ એનસીઆરટી નું વડું મથક ક્યાં આવેલું એમ પૂછ્યું છે. નેશનલ કાઉન્સિલ ઓન એજ્યુકેશન એન્ડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, બરોબર છે. નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, આ એનું ફૂલ ફોર્મ છે, આ પણ યાદ રાખજો. ચાલો, ક્યાં છે? ભોપાલ છે, મુંબઈ છે, ગાંધીનગર છે કે નવી દિલ્હી? હવે મિત્રો યાદ રાખજો, આ વસ્તુ સીધો જવાબ તમને કહી દઉં છું. આનું વડું મથક છે ક્યાં આવેલું છે ભાઈ? નવી દિલ્હી ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? નવી દિલ્હી. બીજી એક બે છે એ સંસ્થા યાદ રાખી દો. ભોપાલની અંદર આવેલું છે આરઆઈ. શું આવેલું છે? આરઆઈ, રિજનલ, બરોબર છે, રિજનલ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન છે, બરોબર. આરઆઈ છે. જો એનસીઆરટી છે ને, એનસીઆરટી એ બધી જગ્યાએ પહોંચી ન શકે એટલે એના 4 વિભાગ પાડ્યા છે, બરોબર. એ પૈકી ભોપાલમાં આરઆઈ આવેલું છે, આરઆઈ ભોપાલ. મુંબઈમાં ને એમાં આઈઆઈટી આવેલું છે, આઈઆઈટી મુંબઈની. ગાંધીનગરમાં એક સંસ્થા છે, યાદ રાખજો, આઈઆઈટીઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આખી શિક્ષણ જગતને લગતી જ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, તમને હું અલગથી લખી દઉં છું. આઈઆઈટી જે છે એ શું છે? આઈઆઈટીઈ શું છે? આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન. કઈ જગ્યા છે ભાઈ? ગાંધીનગરમાં છે, બરોબર છે. આઈઆઈટીઈ ત્યાં છે અત્યારે, આ ખાસ ધ્યાન રાખજો. આ શું કરે છે તો કે શિક્ષણ સંબંધિત છે. આખી શેના સંબંધિત છે? શિક્ષણ અને પ્રશિક્ષણ, બરોબર છે. અહીંયા ઇન્ટિગ્રેટેડ કોર્સ થાય છે, બરોબર. બીએસસી એમએસસી, બીએ એમએ, આવા ઇન્ટિગ્રેટેડ કોર્સ થાય છે. બીએડ એમએડ, બરોબર છે. આવા બધા કોર્સીસ થાય છે અને ખાસ શિક્ષણને લગતી આ છે, બરોબર છે. એટલે આઈઆઈટી યાદ રાખજો. આનો પ્રશ્ન તમને અગાઉ પણ પૂછાઈ ગયો છે. ચાલો, છેલ્લા 2 ક્વેશ્ચન છે ભાઈ. ઝડપથી છે આ વિડીયોને શેર કરી દો, લાઈક કરી દો, અને તમારે જે ટોપિક જોતો હોય કોમેન્ટ કરી દો. જે તમને ટોપિક અઘરો પડતો હોય આપણે એ વિડીયો લાવવા તૈયાર છીએ, બરોબર છે. ઝડપથી કોમેન્ટ કરી આવજો. ચાલો, આગળનું જોઈએ છીએ. ઓકે, ચલો ભાઈ, મને અહીંયા લાગે છે આપણા ક્વેશ્ચન છે અહીંયા પૂરા થઈ જાય છે, બરોબર ભાઈ. ચાલો, હજી 1-2 ક્વેશ્ચન હતા પણ એની સ્લાઇડ લગભગ આવી નથી એવું લાગે છે, પણ કંઈ વાંધો નહીં મિત્રો. આજે છે આ તમારા માટે જ હતા ખાસ, બરોબર. ખાસ આ બધા ક્વેશ્ચન છે તમારા માટે જ હતા. અને એવું નથી કે આપણે કરાવીને મૂકી દીધા હોય ખાલી. જોવો તમે અહીંયા ખાલી જોવો, બધાની અંદર છે આપણે સોલ્યુશન સાથે છે સોલ્વ કર્યા છે. બધાની અંદર તમને સોલ્યુશન છે આપેલું છે. વ્યવસ્થિત રીતે તમે બધાય છે આને તૈયાર કરો, એવી રીતે સરસ રીતે છે આપેલું છે બધું. તો મિત્રો ખાસ બીજું કંઈ નથી કહેવાનું, બસ આ વિડીયો છે એને તમે બધા શેર કરી દો મસ્ત રીતે તમારા બધા મિત્રો સુધી, બરોબર છે. આજે ચોથો લેક્ચર છે. આ કેટલામો લેક્ચર છે આપણો? ચોથો. પણ મેં તમને વાત કરી એમ ઈચ્છા છે સાહેબ ખાસ કરીને, બરોબર, એનઈપી લઈને આવવું છે. એનઈપી 2020 લઈને આવવું છે. એનઈપી 2020 આના પ્રશ્નો તમને ઢગલા મોટે પૂછાવાના છે. એટલે તમે આ વિડીયોને પહેલા લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો ચેનલ. તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયોને ઢગલા મોટે તગારા ભરીને ઘા કરી દો. મામા, કાકા, ફુવા, દાદા બધાયનામાંથી છે વિડીયો લાઈક કરી દેજો ભાઈ, બરોબર. અને એક્ઝામ ગુરુ ગુજરાત મેં તમને વાત કરી એના ઉપર ટેલિગ્રામમાં જોડાઈ જજો. આ મટીરિયલ તમને અહીંયા મળી જશે, પીડીએફ ત્યાં તમને મળી જશે. આ ક્વેશ્ચન વાળી, આ ક્વેશ્ચનમાંથી કંઈક ને કંઈક તમને પૂછાશે, નહીં પૂછાય તો આની આજુબાજુનું કંઈક પૂછાશે આપણે જે વાત કરીએ. એટલે ખાસ કરીને તમારે જે વિડીયો જોતો હોય એને ઝડપથી છે એ કોમેન્ટ કરી આવો જાઓ ઝડપથી. એટલે એ વિડીયો તમારા માટે જે સ્પેશિયલ બની જશે. 2 થી 3 દિવસ છે, લડી લેજો મારા યોદ્ધાઓ. કોઈ છે આપણે પાછું પડવાનું થતું જ નથી. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. જે તમે કહેશો એ વિડીયો લેક્ચર આવશે. બાકી આવતીકાલે અમે ક્વેશ્ચન આન્સર તો લઈને આવવાના જ છીએ. તો મળીએ છીએ આવતીકાલે. ત્યાં સુધી મસ્ત રહો, તૈયારી કરતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત.